પાટણના વિકાસમાં નવો અધ્યાય. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે 17 કરોડના ખર્ચે નિર્મિત આધુનિક બસપોર્ટનું લોકાર્પણ. નમસ્કાર દર્શક મિત્રો, SS2 ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. જોડાઓ. ઐતિહાસિક નગરી પાટણના વિકાસમાં આજે વધુ એક સુવર્ણ પીંછું ઉમેરાયું છે. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ આજે પાટણ ખાતે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ એટલે કે PPP મોડેલ હેઠળ નિર્માણ પામેલા અત્યાધુનિક બસપોર્ટનું ભવ્ય લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે તેમણે પાટણ જિલ્લાને 3 નવી AC બસોની ભેટ પણ આપી હતી. આ નવું બસપોર્ટ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ અને મેસર્સ કતીરા કન્સ્ટ્રક્શન પાટણ પ્રાલી દ્વારા સંયુક્ત રીતે તૈયાર કરવામાં આવ્યું છે. આશરે 15,974 ચોરસ મીટરના વિશાળ વિસ્તારમાં ફેલાયેલું આ બસપોર્ટ 17 કરોડના ખર્ચે તૈયાર થયું છે. અહીંથી દરરોજ 850 જેટલી બસોની અવરજવર થશે, જેનાથી રોજંદા 20,000થી વધુ મુસાફરોને આધુનિક અને સુવિધાસભર પ્રવાસનો અનુભવ મળશે. લોકાર્પણ બાદ જન્મેદિનીને સંબોધતા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે પાટણનો આ નવો બસપોર્ટ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના સર્વાંગી વિકાસના સંકલ્પનું જીવંત ઉદાહરણ છે. આ માત્ર એક ઇમારત નથી, પણ રાજ્યના છેવાડાના માનવી સુધી આધુનિક સુવિધાઓ પહોંચાડવાનું માધ્યમ છે. તેમણે વધુમાં ઉમેર્યું કે રાજ્ય સરકાર 2027 સુધીમાં દરરોજ 30 લાખ મુસાફરોને ST સેવાનો લાભ આપવાના લક્ષ્યાંક સાથે આગળ વધી રહી છે. તેમણે નાગરિકોને આ જાહેર મિલકતની સ્વચ્છતા જાળવવા પણ અપીલ કરી હતી. 31 માર્ચે PM મોદી દ્વારા 3D મેપિંગ શોનું લોકાર્પણ. આ પ્રસંગે એક મહત્વની જાહેરાત કરતા નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે આગામી 31મી માર્ચે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ઉત્તર ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આ દરમિયાન તેઓ વિશ્વવિખ્યાત રાણીની વાવ ખાતે આધુનિક 3D મેપિંગ શોનું ઓનલાઈન લોકાર્પણ કરશે, જે પાટણના પ્રવાસનને વૈશ્વિક સ્તરે નવી ઊંચાઈ આપશે. વિકાસનો નવો અધ્યાય. પ્રભારી મંત્રી સ્વરૂપજી ઠાકોર. પાટણ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી સ્વરૂપજી ઠાકોરે આ દિવસને ઐતિહાસિક ગણાવતા કહ્યું કે નવું બસપોર્ટ પાટણની જનતાની સુખાકારી માટેના નવા અધ્યાયની શરૂઆત છે. આ સુવિધાથી મુસાફરોને સુરક્ષિત અને આરામદાયક મુસાફરીનો વિશ્વાસ મળશે. કાર્યક્રમ પૂર્વે નાયબ મુખ્યમંત્રીએ પાટણના નગરદેવી કાલિકા માતાજીના મંદિરે દર્શન અને પૂજા અર્ચના કરી આશીર્વાદ મેળવ્યા હતા. આ લોકાર્પણ પ્રસંગે ધારાસભ્ય શ્રી લવિંગજી ઠાકોર, શ્રી અલ્પેશ ઠાકોર, શ્રી કિરીટ પટેલ, પૂર્વ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત, IG શ્રી પિરીક્ષિતા રાઠોડ, કલેક્ટર શ્રી તુષાર ભટ્ટ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી CL પટેલ સહિતના મહાનુભાવો અને વિશાળ સંખ્યામાં પાટણના નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટ બાય મુકેશ ઠક્કર, SS2 ન્યૂઝ, પાટણ.